બિલકુલ તો સૌથી મોટા સમાચાર દલિત યુવકનું અપહરણ કરી મારવાના કેસમાં ગણેશ ગોંડલની ધરપકડ થઈ છે। જૂનાગઢના દલિત યુવા આગેવાનને મારવાના કેસમાં જ્યોતિરાદિત્ય જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલની ધરપકડ અત્યારે થઈ ચૂકી છે। જૂનાગઢ એલસીબીની ટીમે તેને સકાંજામાં લઈ લીધા છે। મહત્વની વાત, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ ઉપર એટ્રોસિટી અપહરણ મારવાના કેસમાં તેના ઉપર ફરિયાદ દાખલ થઈ હતી અને સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને ટોલ ટેક્સ નજીકથી સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। પરંતુ જૂનાગઢથી અત્યારે સમાચાર મળી રહ્યા છે કે ગણેશ ગોંડલની ધરપકડ છે તે અત્યારે થઈ રહી છે અને હવે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે। કારણ કે જે પ્રમાણે કેસ હતો, એટ્રોસિટીનો કેસ લાગી ગયો હતો, તેની સાથે જો વાત કરવામાં આવે તો અનેક જે કેસ છે તે લાગી ગયા હતા। અપહરણ હતું, માર મારવાનો મામલો પણ હતો, અનેક આરોપો થયા। જૂનાગઢના એક દિગ્ગજ ભાજપના નેતાએ સમાધાન કરવાના પ્રયત્નો પણ કર્યા, પરંતુ હાલ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે ગણેશ ગોંડલની જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીએ ધરપકડ છે તે કરી લીધી છે અને હવે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। કારણ કે એટ્રોસિટીનો કેસ છે, એટ્રોસિટીની સાથે સાથે ઢોર માર પણ મારવાનો હતો, અપહરણનો ગુનો પણ હતો। હર્ષદ મહેતા જૂનાગઢ એસપી છે। કિશન, અનેક વાત હતી, કાર્યવાહી થશે કે નહીં તે વાત હતી। બિલકુલ કાર્યવાહી થશે, કારણ કે આ ગુજરાત છે, આ ગાંધીનું ગુજરાત છે, આ ગુજરાત પોલીસનું ગુજરાત છે અને આ ગુજરાતમાં દીક્ષિત જ્યારથી માનનીય હર્ષભાઈ સંઘવી જ્યારથી ગૃહ રાજ્ય મંત્રી તરીકે છે ત્યારથી કોઈ પણ પ્રકારની ભેદભાવની નીતિ વગર કડક પ્રકારના પગલાં લેવામાં આવે છે અને આ જે વાત છે આની અંદર સમાચાર આવી રહ્યા છે જૂનાગઢના યુવા દલિત આગેવાનને મારવામાં ગણેશ ગોંડલ સાથે અનેક લોકો હતા। દલિત આંદોલનના ભણકારા વચ્ચે ગણેશ ગોંડલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। જૂનાગઢ એલસીબીની ટીમે ગણેશને હાલ સકંજામાં લીધો છે। અપહરણ અને માર ઘટનાથી દલિત સમાજમાં આક્રોશ હતો। ત્યાંના જે રાજુભાઈ છે અને એમનો દીકરો છે, નાની મોટી રકઝક થઈ હતી ગાડી સાઈડમાં લેવાના કારણે અને જે આખું નેક્સસ ગુજરાતમાં દીક્ષિત આ પ્રકારનું ચાલી રહ્યું છે કે લોકોને મોટા માણસો બનવું છે, મોટું દેખાવું છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, મને તું કોઈ કેમ આટલું કહી જાય, મને કોઈ આમ કેમ કહી જાય, મારી ગાડીને સાઈડ ના આપી, આવી નાની બાબતમાં લોકોને મારવામાં આવે, આ શરમજનક બાબત છે ગુજરાત માટે અને આ બાબતમાં અત્યારે ગણેશ ગોંડલની જે ધરપકડ છે એ જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવી છે। ખૂબ મોટા સમાચાર, અમારા સહયોગી એસોસિએટેડ ધર્મેશ વૈદ્ય વધુ માહિતી આપશે। ધર્મેશભાઈ જી, હમણાં જ જે તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે ગુજરાત ફર્સ્ટ પાસે અત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આ જે રાજુ સોલંકી છે દલિત સમાજના પ્રમુખ છે જૂનાગઢ અને એના પુત્રનું અપહરણ કરી લૂંટ મારવાના કિસ્સામાં જે એફઆઈઆર થઈ હતી, ખાસ કરીને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સામે એમાં 3 સાથીદારો જે સકંજામાં આવ્યા હતા એમની ધરપકડ થઈ હતી। પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે જેને કહેવાય ગણેશ ગોંડલ સહિત સાથીદારો ની અત્યારે પૂછપરછ થઈ રહી છે। થોડી જ વારમાં જૂનાગઢ પોલીસ માહિતી પણ આપશે। સૂત્રો દ્વારા માહિતી મુજબ ગણેશ ગોંડલની ધરપકડ થઈ ગઈ છે। આ મોટી વાત એ છે કે 7 તારીખ ગુરુવાર સુધીનું અલ્ટિમેટમ હતું અને અલ્ટિમેટમ એવું હતું કે જો ગણેશ ગોંડલની ધરપકડ નહીં થાય તો દલિત સમાજની મોટી રેલી અથવા સભા ગોંડલમાં થશે અને જૂનાગઢમાં પણ કાર્યક્રમ થશે અને આ અંતર્ગત અત્યારે જે સમાચાર મળી રહ્યા છે સૂત્રો દ્વારા કે ગણેશ ગોંડલ આ પહેલા કુલ 10 વ્યક્તિઓ સામે ફરિયાદ હતી, ગણેશ ગોંડલ સહિત 3 જે જસદણના શખ્સો છે એમને જે જૂનાગઢ પોલીસે પકડ્યા હતા। જૂનાગઢ પોલીસે જે એસપી છે હર્ષદ મહેતા દ્વારા તાત્કાલિક 3 ટીમો બનાવવામાં આવી હતી અને આ ટીમો દ્વારા ગોંડલમાં જ ધામા નાખી અને શોધખોળ હાથ ધરાઈ હતી। એમાં પહેલા 3 શખ્સો પકડાયા હતા અને કાર કબજે કરવામાં આવી હતી અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે ગણેશ ગોંડલની પણ ધરપકડ કરવામાં આવી છે। અન્ય જે સાથીદારો છે એમની પણ ધરપકડ કરવામાં આવી છે। જેને કહી શકાય કે રાજુ સોલંકીના પુત્રે જ્યારે માર માર્યો ત્યારે સ્થાનિક જે ભાજપના નેતા છે ગિરીશ કોટેચાનો દ્વારા એક ઓડિયો પણ વાયરલ થયો હતો। જોકે ગુજરાત ફર્સ્ટ આ ઓડિયોની પુષ્ટિ નથી કરતી, પરંતુ આ ઓડિયો વાયરલમાં સમાધાનની વાત હતી।
ત્યારે રાજુ સોલંકી ના પાડી હતી અને કીધું કે તમારા ફાર્મ હાઉસમાં મારા જ પુત્રને જે માર્યો છે એવું રીતે હું એને મારું, આ રીતે વાત થઈ હતી. પણ જુનાગઢ એસપી દ્વારા એ ડિવિઝન પોલીસમાં આ ગણેશ ગોંડલ ધારાસભ્ય જે ભાજપના છે એમના પુત્રની સામે ફરિયાદ દાખલ કરી હતી અને ગુરુવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું કે જો ગુરુવાર સુધીમાં પોલીસ કાર્યવાહી નહીં થાય તો દલિત સમાજ દ્વારા એક ગોંડલમાં સંમેલન રેલી અને જુનાગઢમાં અન્ય આંદોલનના કાર્યક્રમો થશે. પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે જુનાગઢ એલસીબી હોય અન્ય એ ડિવિઝનની કુલ 3 ટીમો હતી અને ગોંડલ આસપાસ જ ધામા નાખીને પડી હતી અને એને કારણે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે મોટા સમાચાર એ છે કે ગણેશ ગોંડલ સહિત સાથીઓ જેની સામે એફઆઈઆર થઈ છે એમને જે મિશન છે પકડવાનું પોલીસનું એમાં એ સફળતા મળી છે અને થોડી જ વારમાં જુનાગઢ પોલીસ આખી સ્પષ્ટતા કરશે. સમગ્ર કેસની જે તપાસ છે 2 દિવસ પહેલા જ જે SC/ST સેલના જે છે અધિકારી એમણે કીધું હતું કે આ સમગ્ર કેસમાં અમારી ટીમો કામ કરી રહી છે. ગોંડલમાં જ ધામા નાખી રહ્યું છે. 3 શખ્સો જે જસદણના હતા જેમને બોલાવવામાં આવ્યા હતા, જે રાજુ સોલંકી દલિત સમાજના પ્રમુખ છે એમના પુત્રનું અપહરણ કર્યું હતું, જે પુત્રનું ઉપર હુમલો અને જે ઢોર માર મારી અને અપહરણ કરાયું હતું એ NSUI જુનાગઢનો પ્રમુખ પણ હતો. અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે ગણેશ ગોંડલની ધરપકડ થઈ છે. થોડી જ વારમાં જુનાગઢ જેને કહી શકાય પોલીસના સૂત્રો અત્યારે સંકેત આપી રહ્યા છે અને આખી જે ધરપકડ સહિતની કાર્યવાહી કહેશે. કારણ કે આ બનાવ બન્યા પછી જુનાગઢ સહિત ગુજરાતમાં એક ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગીતાબા જાડેજા અત્યારે વર્તમાન ભાજપના ધારાસભ્ય છે, જયરાજસિંહ છે જાડેજા છે પૂર્વ ધારાસભ્ય છે અને ગણેશ ગોંડલે જે ટોલ નાકા ઉપરનું પણ જે CCTV વાયરલ થયા હતા. અને અત્યારે જેને કહી શકાય કે આપણી સાથે ઇનપુટેડ વિનોદભાઈ છે, આપણે એમને પણ પૂછીએ કે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે ગણેશ ગોંડલની જે પકડવામાં 5 ટીમો રાખી હતી અલગ અલગ LCB A ડિવિઝન અને અત્યારે એક સમાચાર મળી રહ્યા છે કે દલિત સમાજે ગુરુવાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું અને જુનાગઢ પોલીસે કાર્યવાહી થઈ. આપની પાસે શું અત્યારે માહિતી છે? ચોક્કસથી જે મહત્વના સમાચાર સૌથી પહેલા ગુજરાત ફર્સ્ટ પર આપ જોઈ રહ્યા છો તે ખૂબ જ ચર્ચાસ્પદ કેસ જેને લઈ અને ખૂબ ચર્ચાઓ થઈ હતી. દલિત યુવકને મારવાના કેસમાં, અપહરણ કરવાના કેસમાં ગણેશ ગોંડલ અને તેના સાગરીતો છે એના ઉપર હવે પોલીસનો સિકંજો કસાઈ ગયો છે. મળતી માહિતી મુજબ, આપણા જે સોર્સ છે તેમના દ્વારા મળતી માહિતી મુજબ જેતપુર આજુબાજુ ક્યાંકથી પોલીસે તેને દબોચી લીધો છે અને હવે એને જુનાગઢ લઈ જઈને આગળની જે કાયદેસરની કાર્યવાહી થશે તે કરવાની વાત છે. દલિત આગેવાનો દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. ગુરુવારનું એ અલ્ટિમેટમ હતું અને ગુરુવારે જો આ ના પકડાય ગણેશ ગોંડલ તો મામલો મોટો થઈ શકે. એટલે પહેલેથી જ જ્યારે આ ફરિયાદ નોંધાઈ ત્યારથી જ પોલીસ સતર્ક રીતે આમાં કામ કરતી હતી. 5 ટીમો બનાવી તેની તપાસ કરવામાં આવી. એની અલગ અલગ સ્થળોએ તેની તપાસ થઈ રહી હતી, ખૂબ ઊંડાણપૂર્વકની તપાસ અને દરેક જગ્યાએથી તેની માહિતી મેળવવાની પોલીસ પ્રયાસ કરતા હતા. મોડી રાત્રે હમણાં જ થોડા સમય પહેલાં જ અને ગણેશ ગોંડલ અને તેના જે સાગરીતો હતા તેમાંથી પણ કેટલાક સાગરીતોને ઉઠાવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઓફિશિયલ જ્યારે પોલીસ દ્વારા કંઈ પુષ્ટિ કરવામાં આવશે ત્યારે આની વધુ વિગતો મળશે. પરંતુ ચોક્કસથી જ્યારે ગુરુવારનું અલ્ટિમેટમ હતું ને આગલી રાત્રે જ આ આરોપીઓ ઝડપાય છે એટલે પોલીસ માટે પણ ખૂબ રાહતના સમાચાર કહી શકાય. કારણ કે જે રીતે ગણેશ ગોંડલ પૂર્વ ધારાસભ્યના અને વર્તમાન ધારાસભ્યના એ પુત્ર છે અને સોશિયલ મીડિયામાં એમને ચમકવાનો ખૂબ શોખ છે. સોશિયલ મીડિયામાં તેઓ હંમેશા છવાયેલા રહે છે. એ ડાયરાની વાત હોય કે પછી ગમે તે રીતે પણ સોશિયલ મીડિયામાં હંમેશા ચમકતો આ સિતારો કેવી રીતે પોલીસ સકંજામાં આવે છે તેની પણ લોકોને ઇંતજાર હતી. આપણા સોશિયલ મીડિયામાં અત્યારે જ્યારે આ સમાચાર આપણે બ્રેક કરીએ છીએ ત્યારે અનેક લોકો આ સમાચાર જાણવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે. એટલે આપણે સમજી શકીએ કે કેટલો ચર્ચાસ્પદ કેસ હતો. ગણેશ ગોંડલ જેવું નામ હોય નહીં, હવે જ્યારે એના પર સકંજો કસાવાનો છે ત્યારે ચોક્કસથી આ જાણવાના સમાચાર લોકોને રસ હોય અને વધુ માહિતી જ્યારે આવતીકાલે પોલીસ એની પ્રેસ કોન્ફરન્સ પણ કદાચ કરશે અને એની વિગતો પણ આપશે ત્યારે ખબર પડશે. સૌથી મહત્વની વાત એ છે કે જુનાગઢ પોલીસે જે પગલાં લીધા છે જેને કહી શકાય કે સૌરાષ્ટ્રમાં મોટે ભાગે કોઈ રાજકીય અગ્રણીઓના પુત્ર હોય કે એમની સામે જ્યારે કાર્યવાહી કરવી હોય ત્યારે ઉચ્ચ અધિકારી પર વિચારતા હોય, પણ જુનાગઢ પોલીસનું પગલું, તમે તો ઇનપુટ આખું સંભાળો છો, જુનાગઢથી આપણા મેસેજ પણ આવતા હશે, એ જે કાર્યવાહીને આપણે કઈ રીતે જે SP હર્ષદ મહેતા સહિતની ટીમે 3 ટીમો તો એમણે ગોંડલમાં ધામા નાખીને પકડવા માટે કર્યું હતું, FIR કરી. કારણ કે જે હુમલો થયો હતો, અપહરણ થયું હતું ને જેને કહી શકાય કે આખો એક બેરહમીથી આખું કૃત્ય થયું હતું
આપ શું કહેશો? ચોક્કસથી જે જુનાગઢ પોલીસની આખી ટીમ એમાં એમના એસપીની સાથે રહીને તમામ લોકોએ જે પોલીસ દ્વારા એને પકડવાની પહેલાં જ જ્યારે આ એફઆઈઆર નોંધાઈ કે તરત એને પોલીસ પકડવા માટેની ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી હતી. અનેક રીતે 5 જેટલી ટીમો બનાવીને ગોંડલ સહિતના જ્યાં પણ ગણેશ છુપાયો હોઈ શકે એવા સમાચાર મળતા હતા ત્યાં એની તપાસ થતી હતી. એ સિવાય જે ખાનગી માહિતીના આધારે કે કોઈ પણ રીતે પોલીસે સતર્કતા દાખવી અને આ મામલાને ઝડપથી આરોપીઓને ઝડપી પાડવા માટેના જે ચક્રો ગતિમાન કર્યા હતા તેમાં હવે સફળતા મળી છે. સાથે સાથે પોલીસ માટે જે મહત્વની વાત એ પણ હતી કે જો આ આરોપીઓ નથી પકડાતા તો આવતીકાલે દલિત સમાજનું મોટું આંદોલન થાય અને એને પણ ઘેરા પ્રત્યાઘાતો પડી શકે પ્રકારની સ્થિતિ હતી. પોલીસ પહેલેથી જ આ મામલાને ખૂબ ગંભીરતાથી લઈ રહી હતી. ત્યારે હવે જ્યારે આરોપીઓ ઝડપાયા છે એમાં પણ મુખ્ય આરોપી ગણેશ ગોંડલ પણ છે ત્યારે ચોક્કસથી પોલીસ માટે આ ખૂબ રાહતના સમાચાર કહી શકાય. કારણ કે આવતીકાલનું જે આંદોલન હતું તેમાં હવે ઘણી રાહત પોલીસને મળશે તેવું લાગી રહ્યું છે. ચોક્કસ આભાર ભાઈ. જેને કહી શકાય કે 11 લોકો સામે જુનાગઢ એ ડિવિઝનમાં ફરિયાદ હતી. 3 શખ્સોને પકડી લીધા હતા અને ગણેશ ગોંડલ સહિત બાકી હતા. એને અત્યારે જેને કહી શકાય કે જુનાગઢની જે અલગ અલગ ટીમ એલસીબી હોય, એસઓજી હોય, એ ડિવિઝન હોય, આ તમામ લોકોએ અત્યારે જેને કહી શકાય કે સકંજામાં લીધા છે. મહત્વની વાત હતી કે દલિત સમાજના અગ્રણીઓએ ગુરુવાર સુધીનું પોલીસને અલ્ટિમેટમ આપ્યું હતું. પોલીસે પણ કીધું કે તટસ્થ જેમ એફઆઈઆર કરી છે એ જ રીતે કાર્યવાહી કરશું. અને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે થોડી વારમાં જુનાગઢ તમામ વિગતો પહોંચશે એટલે પોલીસ વડા એમની સ્પષ્ટતા પણ કરશે અને આ જે એફઆઈઆર થઈ છે એ ડિવિઝનમાં એની સામે શું કાર્યવાહી છે એ પણ કહેશે. જી બિલકુલ ધર્મેશ, ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આ અંગે કાર્યવાહી થવી જોઈએ. ધરપકડ કેમ થતી નથી? 30 મેની આ ઘટના હતી અને ત્યારબાદ પણ પોલીસે એફઆઈઆર ન નોંધી. વારંવાર મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા, આવેદનપત્ર આપવામાં આવે ત્યારે જઈને એફઆઈઆર દાખલ થઈ હતી અને હવે જઈને એવી સૂત્રો તરફથી જાણકારી મળી છે કે એલસીબીની ટીમે ધરપકડ કરી છે અને હવે આ અંગે ગુજરાત ફર્સ્ટ સતત સમાચાર અપડેટ્સ આપી રહ્યું છે. પરંતુ અહીંયા ધર્મેશ, જે પોલીસની ઢીલી કામગીરી છે તેના પર સવાલ એટલા માટે છે કારણ કે આજે અત્યારે 5 જૂન છે. આ ઘટના બની હતી 30 મેના રોજ. ઘટના બની ગઈ, એફઆઈઆર દાખલ થઈ, સીસીટીવી સામે આવ્યા. 5 દિવસ સુધી પોલીસે ફીફા ખાંડ્યા. પોલીસને આ આરોપી એટલા માટે ન ઝડપાયો કારણ કે તેમના પરિવાર કે જે ગોંડલમાં આખો જાણીતો છે, જયરાજસિંહ જાડેજા, ગીતાબા જાડેજા, તેની પાછળનું શું આ કારણ હતું? દલિત સમાજ વારંવાર આવેદનપત્ર આપે, પોલીસને રજૂઆત કરે છતાં પણ પકડતા નથી. પરંતુ હવે જઈને જે ધારાસભ્યો મેદાનમાં આવ્યા, ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી, ત્યારે જઈને પોલીસને ખબર પડી કે હવે આપણે આરોપીને ઝડપવો પડશે. વિકાસ, વાત બહુ સાચી છે કે કોઈ પણ એફઆઈઆર થાય અને આરોપીને પકડવાના હોય તો 24 કલાકમાં પોલીસ ગમે ત્યાંથી શોધી શકે. પણ અત્યારે સૌરાષ્ટ્રમાં જે અત્યારે માહિતી મળી રહી છે કે જુનાગઢ પોલીસે બહુ તટસ્થતાથી કામ કર્યું. કારણ કે મહત્વની વાત એ હતી કે અવળું મોટું કૃત્ય જ્યારે ધારાસભ્યના પુત્રએ કર્યું એ પણ ભાજપના છે અને જેને કંઈક પ્રદેશના નેતાઓ સાથેની દિગ્ગજ વ્યક્તિએ આ કૃત્ય કર્યું હોય અને એ કૃત્ય કર્યું એટલે એ ડિવિઝનમાં તાત્કાલિક ફરિયાદ નોંધી અને પોલીસે શરૂઆતના દિવસોથી જ 5 ટીમ બનાવી હતી. એમાં એલસીબી, એસઓજી, એ ડિવિઝન, પોલીસ સ્ટેશન હતા. તમારી વાત સાચી છે, સીસીટીવીમાં બધું જ દેખાતું હતું કે રાત્રે ત્યાં સીસીટીવીનો આપણે લોકો સામાન્ય લોકો જાય તો ટોલ ન ભરે તો ટોલવાળા પણ છે, પણ ટોલ પણ નહીં ભરવો એ રીતે દરવાજો ઊંચો કરવો આ આપણે સીસીટીવીમાં પણ છે. ટૂંકમાં આ બધી દાદાગીરી પણ જોઈ હતી. અને આવા સંજોગોમાં જ્યારે તમે કહી શકો કે પોલીસે કામ તો જેને કહી શકાય કે એમાં ઢીલ થઈ છે, 24 કલાકમાં પકડી શકે એમ હતા, પણ કદાચ રાજકીય પ્રેશર પણ હોઈ શકે. પણ રાજકીય પ્રેશરના સમયે જોઈએ તો જુનાગઢ એસપીએ તાત્કાલિક એ ડિવિઝનમાં ફરિયાદ નોંધી છે, કાર્યવાહી થશે. પણ એ વાત પણ ખરી હતી કે જો ગુરુવાર સુધીમાં ન પકડાત તો ગોંડલમાં એક મોટું દલિત સંમેલન થાય તો માત્ર જુનાગઢ પોલીસ નહીં, સૌરાષ્ટ્રની પોલીસને એલર્ટ રહેવું પડે એવું થાત. અને એવા સંજોગોમાં જુનાગઢ પોલીસની ટીમે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એને ઓપરેશન જે કહેવાય ધરપકડ સહિતની કાર્યવાહી અત્યારે જેતપુર પાસેથી પકડી છે. અને ધર્મેશ, આપણને પણ યાદ હશે કે જેવી આ ઘટના બની, સમાધાનના પ્રયત્નો થવા લાગ્યા હતા. જુનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, તેમની જે આમના પુત્ર જે રાજુ સોલંકી છે તેમની સાથેની વાતચીત થઈ હતી, સમાધાનના પ્રયત્ન થયા હતા, ઓફર પણ થઈ હતી. આખરે કઈ રીતે સમાધાનના પ્રયત્ન થયા હતા, જે ગિરીશ કોટેચા છે અને રાજુ સોલંકી તેમની વચ્ચે શું સંવાદ થયો હતો તે સાંભળી લઈએ. મજામાં બેટા? હા, મજા. રાજુ, કઈ તારે કોઈને છોકરાને કોઈ માથાકૂટ થઈ? મારા છોકરાને ગીતાબાનો છોકરો, જયરાજસિંહ નો છોકરો અપહરણ કરી ગયો, માર્યો. જયરાજસિંહ ની ઘરવાળી માથે ઉભી એમ કહેતી કે હું ધારાસભ્ય છું અને મારી નાખો તમારું કાંઈ કુવામાં નાખી દો મારી.
બરાબર? હવે કઈ પૂરું કરાવો ને બાપા. ના પૂરું થાય મને બોલાવો, હું મારી લઉં ને ગણેશ ને પછી સમાધાન. બોલાવો હાલો. અરે ભાઈ તારે જે કઈ જોતું હોય લઈ લેજે. અરે પૂરું કર. ભાઈ એને કે બોલાવી લ્યો તમારે રિસોર્ટે સમાધાન. બરાબર? તમારા રિસોર્ટે બોલાવો, હું લાકડી લઈને એને મારી એને હું મારું પછી સમાધાન. તો બિલકુલ તમે આ ઓડિયો ક્લિપ સાંભળી કઈ રીતે સમાધાનના પ્રયત્નો થયા હતા અને સાથે સાથે આખો મામલો દબાવવાનો પ્રયત્ન થયો હતો. ધર્મેશ, સૌપ્રથમ આપણે આખી ઘટના દર્શક મિત્રોને જણાવી દઈએ. અમારી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે, તેમની સાથે ધર્મેશ કાચર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. ધર્મેશ, હાલ જુનાગઢ એલસીબીએ શું કાર્યવાહી કરી? આપની પાસે શું સમાચાર? જી ચોક્કસ જણાવી દઉં કે જે તાજેતરમાં જ રાજુ સોલંકીના દીકરા છે તેમની ઉપર જે હુમલો થયો હતો તેમાં પૂર્વ ધારાસભ્ય ગોંડલના છે તેમના દીકરાનું નામ આવ્યું હતું સામે ગણેશનું. ત્યારે અત્યારે જાણવા મળી રહ્યું છે કે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે અને બાય રોડ તેને અહીંયા લઈ આવવામાં આવે છે. જુનાગઢના કોઈ પણ એલસીબી ઓફિસ છે, એસપી ઓફિસ અથવા તો કોઈ પણ જગ્યાએ પોલીસના જે મથક છે ત્યાં લઈ આવવામાં આવે છે. 30 થી 40 ગાડીનો કાફલો સાથે હોવાની પણ વાત મળી રહી છે. જી ધર્મેશ, જણાવશો ક્યાંથી ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવી અને કેટલા વાગે ધરપકડ થઈ હતી? જી ચોક્કસ જણાવી દઉં કે 5 વાગે રાજકોટની આસપાસથી ધરપકડ થઈ હોવાની બાતમી મળી રહી છે. જી જી બિલકુલ, આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ. ધર્મેશ, હવે આપણે જે વાત કરતા હતા કે આખી ઘટના શું બની હતી. 30 મેની આ ઘટના હતી. 30 મેના રોજ જ્યારે રાજુ સોલંકી છે તે જે કાળવા ચોક છે, જી જી એફઆઈઆર જે કહી રહી છે તે કહી રહ્યા છે કે કાળવા ચોક છે ત્યાંથી તે પસાર થઈ રહ્યા હતા અને કોઈ વાહન ચલાવ બાબતે થોડી માથાકૂટ થઈને પછી કહેવાયું કે તમે આવું વાહન ના ચલાવો અને પછી ધમકી મળી કે અમે તો ચલાવીશું જ અને પછી જે તેમના પુત્ર છે તેમનું અપહરણ થઈ ગયું અને પછી તેમને નગ્ન કરવામાં આવ્યા. જાતિ વિષયક તેમને ટિપ્પણી કરવામાં આવી અને કહ્યું કે આ વિડીયો તમારો બનાવું છું. તેમનો નગ્ન વિડીયો બનાવ્યો હતો અને કહ્યું કે તમે કોંગ્રેસમાંથી એનએસયુમાંથી રાજીનામું આપ્યું હતું, નહીં તો પછી તમને બદનામ કરીશ અને પછી ત્યાંથી મૂકી દીધા. ન માત્ર આવું બધું કર્યું પરંતુ ત્યાંથી જે ટોલ બૂથ છે તેને પણ કેપ્ચર કર્યું, તે બી તોડ્યું. ત્યાંથી ટોલ બૂથ તોડીને ત્યાંથી ભાગી ગયા. આ બધા સીસીટીવી પણ સામે આવ્યા હતા. પછી જઈને આખી એફઆઈઆર દાખલ થઈ. 5 દિવસ જેટલો સમય, 6 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે અને હવે પોલીસે ધરપકડ કરી છે અને જે આપણા સંવાદદાતા કહ્યું કે સાંજે 5 વાગ્યાની આસપાસ આખી ઘટના બની છે. હવે શું લાગે છે? હવે કારણ કે આખી ઘટનામાં એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ છે, અપહરણની દાખલ થઈ છે, સાથે સાથે જે ટોલ બૂથ તોડવામાં આવ્યું છે કદાચ તે અંગે પણ એફઆઈઆર કાર્યવાહી થઈ શકે છે. હવે આગળ આ કેસમાં શું થશે? કારણ કે દલિત સમાજે માંગ કરી હતી કે ધરપકડ કરો, અમે ઉગ્ર આંદોલન કરીશું. હવે ધરપકડ થઈ ચૂકી છે. દલિત સમાજ તરફથી પણ હવે શું પ્રતિક્રિયા? દલિત સમાજ તરફથી જે ગુરુવાર સુધીનું અલ્ટિમેટમ અપાયું હતું અને જુનાગઢના એસપી હર્ષદ મહેતાએ ખાતરી પણ આપી હતી કે ગુરુવાર સુધીમાં અમે ટીમો મોકલી છે અને ધરપકડ કરશું. શરૂઆતના જે 3 દિવસ પૂર્વે 3 શખ્સો જસદણના પકડ્યા હતા, જે જસદણમાં આમ મૂળ વતની બહારના છે, પરપ્રાંતીય છે, પણ વર્ષોથી જસદણમાં રહે છે. એમને બોલાવવામાં આવ્યા હતા અને એમની કાર જે બ્રેઝા છે એ કાર પણ પોલીસે અત્યારે એ 3 શખ્સો સાથે ઝડપી લીધા છે. મહત્વની વાત હતી કે ગણેશ ગોંડલની ધરપકડ થાય કે કેમ, કારણ કે એફઆઈઆર છે, એટ્રોસિટી છે અને દલિત સમાજનો રોષ છે. આ 3 વસ્તુ ભેગી હતી અને એને કારણે સૌથી મહત્વનું વિકાસ જો કહી શકાય કે જે વાત થઈ કે જે સૌથી મોટી જે મહત્વની વાત એ છે કે અત્યારે જે પોલીસની ટીમ છે એને સફળતા મળી છે અને રાજકોટ આસપાસ એટલે જેતપુર આસપાસ એટલે રાજકોટની હદ ગણાય છે રૂરલની, અને ત્યાંથી ગણેશ ગોંડલ સહિત જે સાથીઓ છે એમની કુલ 11 લોકો સામે આખી એફઆઈઆર થઈ છે. રાજુ સોલંકીનો પુત્ર જે જુનાગઢ એનએસયુઆઈનો પ્રમુખ પણ છે અને એનું એક નાની એવી વાહનની બોલાચાલીમાં એમને ગણેશગઢ લઈ અને અપહરણ કરી અને લૂંટ કરી અને જેને કહેવાય અપહરણ કરી અને જે માર મારવામાં આવ્યો હતો બેરહેમીથી અને પછી જે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને એ અંતર્ગત અત્યારે આ પોલીસને સફળતા મળી છે. એટલે દલિત સમાજને હવે જી ધર્મેશ, આપને અટકાવ માંગીશ. આપણા ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. વિવેકજી, 30 મેની આ ઘટના હતી અને 24 કલાક બાદ એફઆઈઆર દાખલ થઈ. 5 દિવસ બાદ હવે જે આરોપી છે, મુખ્ય આરોપી, તેની ધરપકડ થાય છે. કઈ રીતે જુઓ છો આને? વિકાસ, જો સૌથી પહેલા તો ગુજરાત પોલીસને અભિનંદન આપવા પડે કે ગુજરાત પોલીસે જાંબાજી બતાવી
કે આ ગણેશ ગોંડલને આમાં અરેસ્ટ કર્યો છે અને એક દલિત યુવાને ન્યાય અપાવવાની કોશિશ કરી છે. પણ સાથે સાથે ગુજરાત સરકાર અને ગૃહમંત્રીને અભિનંદન એટલે આપવા પડે કે આ જે નિર્ણય એમને લીધો છે, એક તો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાના રૂપે બી ગણેશ ગોંડલ પ્રતિષ્ઠિત થતા હતા, MLA ના પુત્રને તરીકે બી પ્રતિષ્ઠિત થતા હતા, અને એના સાથે સાથે એમની દબંગાઈ, એમના પરિવારની દબંગાઈ બધા જ લોકો જાણે છે. છતાંય એમને ઉપર FIR કરવી અને એમની ધરપકડ કરવી આ ખૂબ મોટી બાબત છે. આના માટે ખૂબ મોટો વિલ પાવર જોઈએ છે, ઈચ્છા શક્તિ જોઈએ છે, અને એ ઈચ્છા શક્તિ ગુજરાત સરકારે બતાવી છે કે કાનૂન સૌને માટે સમાન છે. અને જો કોઈ વ્યક્તિ કાનૂનના હાથમાં લેશે, જો કોઈ વ્યક્તિ કાનૂન તોડશે અથવા કે કોઈ બી અસામાજિક કૃત્ય કરશે, તો એ ભલે MLA નો પુત્ર હોય, ભારતીય જનતા પાર્ટીનો કોઈ નેતા હોય, કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય, કે અબજોપતિ કોઈ વ્યક્તિ હોય, બધાના માટે કાનૂન એક સરખો, બધાને માટે પોલીસનો દંડો સરખો, અને બધાને માટે ન્યાયનો હક જરૂરી છે. આ બાબત જે છે એ ગુજરાત પોલીસે અને રાજ્ય સરકારે અહીંયા પુરવાર કરી છે. આ ઈચ્છા શક્તિ છે, એના માટે આ પોસિબલ છે. બાકી આ પરિવાર ઉપર આજ સુધી કોઈ વ્યક્તિએ હાથ મૂક્યો નથી. આ જે એમની દબંગાઈ છે એને દર વખત કંઈક ને કંઈક રીતે જે છે એ દબાવવામાં આવી ગઈ છે. ક્યાંક ને ક્યાંક મામલો રફા દફા કરવાની કોશિશ બી થઈ છે ભૂતકાળમાં. અને એનાથી મોટી વાત એ છે કે આ જે પરિવાર છે, જે રાજુ સોલંકીનો જે પરિવાર છે, એ પરિવાર બી મક્કમ રહ્યો એના માટે. બાકી ઘણા બધા લોકોએ આ બધી કેસ પાછા લેવાનું ને એ બધું કાર્ય કર્યું હતું, ને એના માટે બધા લોકોએ એમ બી કર્યું કે ભાઈ આ ગમે તે કરીને કેસ પાછો ખેંચાઈ જાય, ગમે તે કરીને સેટલમેન્ટ સમાધાન થઈ જાય. પણ છેલ્લે સુધી રાજુ સોલંકીના પરિવારે ન્યાયની માંગ કરી, એમના ન્યાય માટે અડીખમ રહ્યા, મક્કમ રહ્યા, અને કોઈ સમાધાન ના કર્યું. એના માટે આ દબંગાઈ ઉપર આજે દંડો પોલીસનો ચાલ્યો છે. આ ગુજરાત સરકાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને બી અભિનંદન આપવા પડે કે એમને આ નિર્ણય લીધો અને પોલીસની ઈચ્છા શક્તિ આપી, પોલીસને પાવર આપી કે કાનૂન બધા માટે છે. અને સોસાયટીમાં એક મેસેજ ગયો છે, સમગ્ર રાજ્યમાં એક મેસેજ ગયો છે કે કાનૂન બધા માટે એક સરખો છે. ભલે તમે કોઈ બી વ્યક્તિ હોય, તમને કોઈ અધિકાર નથી કોઈને પ્રતાડના કરવાની, તમને કોઈ અધિકાર નથી કોઈ દલિત વ્યક્તિને મારવાની, તમને કોઈ અધિકાર નથી કાનૂન હાથમાં લેવાની, તમને કોઈ અધિકાર નથી કે ગુજરાતની શાંતિ સલામતી વખોડવાની, તમને કોઈ અધિકાર નથી કે ગમે તે વ્યક્તિને ઉપર તમે એને સામે દુષ્કર્મ કરો, કે એને તમે દબાવો, એને તમે મારો પીટો. આ બધી વસ્તુઓ કરવાની કોઈને હક નથી. આ વાત એકદમ પુરવાર થઈ છે. બાકી સત્તારૂઢ પાર્ટીની જયારે સરકાર હોય ત્યારે જે એમના જ MLA ને પુત્ર ઉપર જયારે એક્શન લેવા હોય તો 56ની છાતી જોઈએ છે. અને એ 56ની છાતી આજે ગુજરાત સરકારે બતાવી દીધી છે. ગુજરાત સરકારે પુરવાર કર્યું છે કે લોકો પ્રથમ છે, ન્યાય પ્રથમ છે, રાજ્યની કાનૂન વ્યવસ્થા પ્રથમ સ્તરે આવે છે. આ વસ્તુ જે છે એ ક્યાંક ને ક્યાંક આજે પુરવાર થઈ છે. એટલે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારને આ એક્શન બદલ ખરેખર અભિનંદન આપવા જોઈએ. જીવિકા. બિલકુલ બિલકુલ, આભાર સર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. અને જૂનાગઢ પોલીસની પણ અહીંયા સરાહનીય કામગીરી છે, કારણ કે જે ડીવાયએસપી જેમને આ તપાસ સોંપવામાં આવી હતી તેમણે પણ કહ્યું, અને SP હર્ષદ મહેતા તેમણે પણ કહ્યું કે અમે જૂનાગઢમાં પણ તપાસ કરી હતી, અને છેલ્લા 2-3 દિવસથી પોલીસ સતત અલગ અલગ જગ્યાએ તપાસ કરવા પહોંચી હતી. ત્યારે જઈને આજે ઝડપવામાં આવ્યો છે ગણેશ ગોંડલને. જૂનાગઢ પોલીસને પણ કઈ રીતની કાર્યવાહી રહી? ચોક્કસ, જ્યારથી FIR થઈ રાજુ સોલંકીના પુત્ર દ્વારા, એટલે તરત જ SOG છે, A ડિવિઝન છે અને LCB આ તમામની ટીમને ગોંડલ મોકલવામાં આવ્યા હતા. અને ત્યારે જ SP હર્ષદ મહેતાએ, આપણે જ્યારે ગુજરાત ફર્સ્ટે વાત કરી ત્યારે પણ એમણે કહ્યું હતું કે FIR જેમ લીધી એટલી જ નિષ્પક્ષતાથી અમે ધરપકડ સહિતની કાર્યવાહી કરશું. છતાં 3 દિવસ જેવો સમય થઈ ગયો. પહેલા 3 શખ્સો, પછી મોટર કાર જે વપરાણમાં વપરાણી હતી એ જપ્ત કરી, બ્રેઝા. અને હવે જ્યારે અત્યારે આ સમાચાર મળી રહ્યા છે કે એ પણ શું કામ કે ગુરુવારે દલિત સમાજનું એક મોટું અલ્ટિમેટમ હતું કે જો પોલીસ ગણેશ ગોંડલની ધરપકડ નહીં કરે તો ગોંડલમાં તો રેલી અને કરશું, પણ જૂનાગઢમાં પણ આંદોલનનો કાર્યક્રમ, એની અસર છે. બીજું વિકાસ હું એ કહું છું કે રાજુ સોલંકીનો જ્યારે પુત્ર ઉપર જ્યારે ભાજપના ધારાસભ્યનો પુત્ર આ રીતે હુમલો કરે કે આ રીતે કરે અપહરણ કરીને, તો એની સામે સમાધાનનો જે ઓડિયો વાયરલ થયો એ પણ રાજનેતાનો હતો, ગિરીશ કોટેચાનો. તો એણે પણ સીધું જ એણે તારે જે જોવે એ લઈ લે.
અરે ભાઈ જોવે એ લઈ લેવા માટે આ થોડું આ કૃત્ય ને કોઈ માફ કરે, કોઈને જોઈ લે એટલે શું આ પૈસાથી અપમાન, એનાથી કેવી રીતે તમે સન્માનને અપમાન આપ્યું? એટલે કોઈ માણસની જિંદગી આ તો ઠીક છે કે કદાચ જુદું પરિણામ આવે, કારણ કે ગુસ્સો ક્યારે શું હોય, અને બનાવ માત્ર ખાડિયા વિસ્તારમાંથી પસાર થતી ગાડીને ભાઈ ધીમે હલાવ કે એવું કીધું હશે, જેમ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં આવા દરરોજના 5-7 કિસ્સા બનતા જ હોય છે. હવે એ રીતે જુનાગઢમાં પણ આ ખાડિયા વિસ્તાર એવો છે કે કીધું હશે ધીમો હાલ, એમાં જો એમને લઈ જવા, એમને રાત્રે ત્યાંથી મારીને સાંભલપુર ચોકડીએ ફેંકી દેવા, અને પછી પોલીસે જે તટસ્થતાથી ફરિયાદ લીધી છે. એટલે મોટી વાત એ પણ છે, જેમ વિવેક સરે કીધું ચેનલ હેડે આપણા, કે ગુજરાત પોલીસ માટે પણ અભિનંદન કે સારી કાર્યવાહી માટે, કારણ કે અત્યારે એવું છે કે હજી લોકો કહે છે કે ગોંડલ પોલીસ હોત તો આ ફરિયાદ ન લત. એટલે જુનાગઢ પોલીસ માટે એક અત્યારે આ મોટી વાત છે. અને 4 દિવસથી આપણે સતત ફોલોઅપમાં છીએ ગુજરાત પર, કે આપણે જોતા હતા પોલીસે તો કામગીરી કરી અને પરિવાર પણ અડીખમ રહ્યો, મક્કમ રહ્યો કે અમને ન્યાય જોઈએ છે. કારણ કે જે અહીંયા મામલો દબાવવાનો પ્રયત્ન થયો કે તમે સમજાવટ કરી લો તેવા પ્રયત્ન, એ તો એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ, ઘણા બધા તેમને ફોન ગયા છે, ઘણા બધા લોકો વ્યક્તિગત રીતે પણ તેમને મળવા ગયા છે કે તમે આ મામલો દબાવી દો, સમાધાન કરી લો, કારણ કે જયરાજસિંહ જાડેજાના પુત્ર છે, મામલો બહુ આગળ ના લઈ જાઓ. પરંતુ પરિવાર પણ છેક સુધી મક્કમ રહ્યો. આપણે રાજુ સોલંકીની ઓડિયો ક્લિપ સાંભળી, એ મક્કમ હતા કે ભાઈ તમે મને તમારો એ પુત્ર આપી દો, હું એમને મારી લઈશ, પછી મને ન્યાય મળી જશે. આ રીતની વાત તેમણે કરી હતી. એટલે કે પરિવાર પણ સતત મક્કમ રહ્યો. ત્યારે જેને હવે પોલીસે પણ આ કાર્યવાહી કરી, પરિવાર પણ મક્કમ રહ્યો. ચોક્કસ પરિવાર મક્કમ પણ રહ્યો. પણ હું તો એક બીજું પણ કહું છું કે જ્યારે આ ઘટના બની તો જાહેર જીવનના જયરાજસિંહ જાડેજા હોય કે ગીતાબા જાડેજા હોય, એમના પરિવાર દ્વારા પણ આમના પરિવારને પોતે રૂબરૂ મળવા જવું જોઈએ. કદાચ જો બધા જ સમાજમાં માનવતાના કાર્યો કર્યા જ છે, એ પણ હકીકત છે. ખુદ ગણેશ ગોંડલ પણ કરતો, ત્યારે પણ આપણે મીડિયા એનો સમાચાર લેતું. પણ જ્યારે તમે કોઈ વ્યક્તિનું અપહરણ કરી લો નાની બાબતમાં, અને ઢોર મારો, અને જે રીતે તમે એમની હાલત કરો, અને પછી જ્યારે પોલીસ ફરિયાદ કરે ત્યાં સુધી તમારે તમારા પુત્રના પણ કંઈ વાંક હશે એવું સમજીને પણ રાજુ સોલંકીના પરિવારને મળવા જવાની જરૂર હતી. બીજા શું કામ મધ્યસ્થી કરે? એ પહેલા અને પોલીસે શું કામ 5 દિવસ તમારી શોધખોળ કરવી પડે? તમે સામેથી પોલીસ સ્ટેશન સમક્ષ જાઓ કે એફઆઈઆર દાખલ થઈ છે, તમે કદાચ એવું કે તમને કોઈ ખોટા સાબિત કરી રહ્યા છે, તમારી પર કોઈ છાંટા ઉડાડી રહ્યા છે, તો પોલીસ સમક્ષ નિવેદન આપો. ચોક્કસ, એ પણ જાહેર જીવનના અગ્રણી છે જયરાજસિંહ જાડેજા. જો તમે ગમે તે કોઈ બાબતો હોય તો તમે સંમેલન બોલાવો છો, મિટિંગ કરો છો, તો તમારે એક જાહેર જીવનના અગ્રણી તરીકે રાજુ સોલંકીના પરિવારને જો મળ્યા હોત તો એક જેને કહી શકાય કે સેવક, જાહેર સેવક તરીકે તમારી એક કામગીરી વખાણ. પછી ભલે એનો ગુસ્સો હોત, એને ફરિયાદ કરવી હોત તો કરત, અને જેમ કરી છે. પણ આ વસ્તુ મહત્વની છે. પણ જુનાગઢ પોલીસ કદાચ એમના મનમાં એવું હશે કે કાયદો આપણા ખિસ્સામાં છે, આપણું શું કોઈ કરી લેવાના છે. કારણ કે ગોંડલમાં જે રીતે કહેવાય છે કે તે એમની અલગ સરકાર ચલાવે છે. ભલે આપણે ગુજરાતમાં છીએ, આપણે લોકશાહીમાં છીએ, પરંતુ તે રીતનું તેમનું વર્તન હંમેશા રહેતું હોય છે. શું આ બધી માનસિકતા જવાબદાર છે? ગણેશ ગોંડલને પણ મનમાં તો હશે, રાય તો હશે જ કે આપણા પિતાશ્રી આટલા મોટા નેતા છે, તેમનું આટલું વર્ચસ્વ છે. આ બધી બાબતો પણ તેમના મગજમાં હશે જ. જી, અત્યારે જે એક સમાચાર મળી રહ્યા છે કે જુનાગઢ એલસીબી, જુનાગઢ, હું આપણા ઇનપુટને પૂછીશ. એટલે કે જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ છે, ત્યાં અત્યારે તેમને લઈ જવામાં આવ્યા છે. રવિ, શું વિગત લઈને આવ્યા? વિકાસ, અત્યારે જુનાગઢ પોલીસ અને જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ લઈને પહોંચી છે. ગણેશ ગોંડલે જે રાજુ સોલંકીના પુત્ર સંજુ સોલંકીને મારવામાં આવ્યો હતો, તેની જસદણથી પોલીસે ધરપકડ કરી હતી. અને અત્યારે હાલ તાજા સમાચાર આવી રહ્યા છે કે પોલીસ એને ધરપકડ કરીને જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ લઈને પહોંચી છે. વધુ માહિતી હું રિપોર્ટર પાસેથી મેળવી રહ્યો છું, અને જે પણ માહિતી મળશે આપને અપડેટ આપતો રહેશે. ચોક્કસ વિકાસ, જે કહી શકાય કે 5 દિવસથી જે ટીમ હતી એણે આ ગુરુવારનું અલ્ટિમેટમ તો ધ્યાનમાં રાખ્યું જ છે. પણ પોલીસની કાર્યવાહી, એક તો મેં કીધું કે ગુજરાત પોલીસે એક તો આવા મોટા માથા, મોટા એટલે રાજકીય માથા, અને ગોંડલના, અને એવા સંજોગોમાં જેને ધરપકડ કરવી અને એફઆઈઆર કરવી એ મહત્વનું કામ છે. ને એ માટે મને ખ્યાલ છે ત્યાં સુધી દરરોજ ગુજરાત ફર્સ્ટ આ સોર્સ માટે પૂછતું, સૂત્રોને પૂછતું, પોલીસને એસપી સાથે વાત કરતું કે ખરેખર શું છે. અને ખરેખર આજે અત્યારે ગણેશ ગોંડલ સહિત સાથીદારો કુલ 11 જણ સામે ફરિયાદ છે, અને એમાંથી આ ગણેશ ગોંડલ બાકી હતો. જી બિલકુલ. ધર્મેશ અને દર્શક મિત્રોને ફરી એક આખી ઘટના આપણે બતાવી દઈએ કે આખો મામલો શું છે. 30 મેના રોજની આ ઘટના હતી, અને જે ભોગ બનનાર સંજય રાજુભાઈ સોલંકીએ જે પોલીસને ફરિયાદ આપતા એવું જણાવ્યું કે
જે રાજુ સોલંકી કહી રહ્યા છે કે મારો છોકરો 30 તારીખે રાત્રે કાળવા ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળુભાના પુતળા પાસે પહોંચતા પાછળથી એક 4-વ્હીલર કાર એકદમ સ્પીડમાં આવી અને મારી નજીક પહોંચી બ્રેક મારી, જેથી મેં કાર ચાલકને વ્યવસ્થિત ચલાવવાનું કહેતા તે લોકોએ ઝઘડો કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મારો છોકરો એટલે કે રાજુ સોલંકી કહી રહ્યા છે કે જે સંજુ છે તે તેની સાથે હોવાથી તે કહ્યું હતું કે હું મારા છોકરાને ઘરે મૂકીને આવું છું, ત્યારબાદ હું મારી બાઇક લઈને રવાના થઈ ગયો, એટલે એ મામલો ત્યાં પતી ગયો હતો. પરંતુ ત્યારબાદ જે ઘરે પહોંચ્યા રાજુ સોલંકી આ બધા પાછળ તેમના ઘરે ગયા હતા તેવું એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે મારી બાઇક લઈને ત્યાંથી રવાના થઈ ગયો અને મારા ઘર પાસે પહોંચતા આ 4-વ્હીલર કારનો ચાલક અને તેની સાથે બીજી એક 4-વ્હીલર કાર મારી પાછળ મારા ઘર પાસે આવી હતી. ત્યાંના એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં જુનાગઢ એલસીબી અત્યારે ત્યાં લઈને પહોંચી છે ગણેશ ગોંડલને. જેવી આપણને વિગતો મળી છે કે જસદણથી તેને સાંજે 5 થી 6 વાગ્યાની આસપાસ તેને ઝડપવામાં આવ્યો અને હવે જુનાગઢ એલસીબી પોલીસ સ્ટેશન તેને લાવવામાં આવ્યો છે. ત્યાંના આ દ્રશ્યો છે. અહીંયા હાલ પૂછપરછ પણ કરવામાં આવશે અને હવે કોર્ટની કાર્યવાહી થશે કે કોર્ટમાં રજૂ પણ કરાશે અને આગળની કેસ કાર્યવાહી થવાની છે. પરંતુ જે આપણે વાત કરતા હતા 30 મેના રોજ આખરે શું ઘટના બની હતી તે તો આપણે જોઈએ છીએ ને ત્યાંના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રીતે ગણેશ ગોંડલને લાવવામાં આવ્યો હતો. જી, એક્સક્લુઝિવ દ્રશ્યો તમે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં જુનાગઢ એલસીબી પોલીસ સ્ટેશન છે જ્યાં ગણેશ ગોંડલને લાવવામાં આવ્યો છે. આ જ ગણેશ ગોંડલ છે કે જેણે 30 મેના રોજ સંજુ સોલંકી છે તેને માર માર્યો હતો, અપહરણ કર્યો હતો. બિલકુલ, અપહરણ કર્યું હતું ને માર માર્યો હતો ને એફઆઈઆર દાખલ થયા બાદ હવે પોલીસે આજે ધરપકડ કરી છે. અમારા એસોસિએટ એડિટર દીક્ષિત પણ અમારી સાથે જોડાઈ ગયા છે. દીક્ષિત, પોલીસની આ ખૂબ જ સરાહનીય કામગીરી ચોક્કસથી છે, પરંતુ જે દલિત સમાજે આંદોલનની ધમકી આપી હતી ત્યારબાદ થઈને શું આ પોલીસની કાર્યવાહી વધારે કડક થઈ? બિલકુલ વિકાસ, પોલીસની કાર્યવાહી પણ કડક છે અને એક મેસેજ પણ સમાજમાં જવો જરૂરી છે કે તમે સમાજથી મોટા નથી, તમે સરકારથી મોટા નથી, તમે એટલા મોટા નથી કે તમે સરાજાહેર કોઈનું અપહરણ કરી લો, તમે કોઈને ઢોર માર મારી દો, તમે મન થાય એવું વર્તન કરો. તમે ધારાસભ્યના પુત્ર છો તો શું થઈ ગયું? તમે ધારાસભ્યના પુત્રો હોય તો તમારી પ્રાથમિક જવાબદારી જનતાની સેવા કરવાની હોય. એના બદલે ધારાસભ્યના પુત્ર હોવાને નાતે તમે દબંગાઈ કરો છો, તમે મન ફાવે એવું કોઈ સાથે વર્તન કરો છો, તમે અપહરણ કરી અને તમારી વાડીએ લઈ જઈ અને ઢોર માર મારો છો. આ ક્યાંનો ન્યાય? સીધા જ ગુજરાત પોલીસ ઉપર સવાલો ઉઠતા હતા, પરંતુ ગુજરાત પોલીસે તમામ સવાલોનો જવાબ આપ્યો. જવાબ આપવાને બદલે કાર્યવાહી કરી અને અમે કહ્યું હતું કે તમે કાર્યવાહી કરશો તો આ ગુજરાત ફર્સ્ટ તમારા છરા જાહેર વખાણ કરશે અને એ ગુજરાત ફર્સ્ટ કરે છે. સલામ છે આ ગુજરાત પોલીસને, સલામ છે જુનાગઢ પોલીસને, કારણ કે આ દબંગ નેતાના પુત્ર સામે કાર્યવાહી કરી છે. કારણ કે અત્યાર સુધી આપણે અનેક વખત વિકાસ જોયું છે. વિવેક સરે કહ્યું કે કદાચ ગોંડલ પોલીસે આ એફઆઈઆર ન લીધી હોત, કોઈ હિંમત નથી કરતું, કોઈ પોલીસ અધિકારીઓ હિંમત નથી કરતા, પરંતુ ગૃહ મંત્રાલયમાંથી છૂટો દોર હોય તો જ આ પ્રકારનું થઈ શકે. પોલીસની કામ કરવાની ઈચ્છા હોય તો જ આ પ્રકારની ઘટના થઈ શકે. ને એક વખત ગુજરાત પોલીસે સાબિત કરી દીધું કે ગમે એવા તુરમ ખાનના પુત્ર હોય, પરંતુ તમે ગમે ત્યારે ગમે તેને ઉઠાવી ઢોર માર મારી લો, અપહરણ કરી લો અને 11 જણા કપડા ઉતારીને તમે તૂટી પડો. તમે સમજી શું રહ્યું છે? આ કે બિહાર છે? કયા ગુજરાત છે? શાંતિનું ગુજરાત છે, ગાંધીનું ગુજરાત છે. એટલે ગાંધીના ગુજરાતમાં આ પ્રકારની કાર્યવાહી ક્યારેય બરદાસ્ત ન થાય. અને એક વખત ગુજરાત સરકારે પણ સાબિત કરી દીધું કે તેની ઈચ્છા હતી, ભલે ધારાસભ્યના પુત્ર હોય, ભલે દબંગ નેતાના પુત્ર હોય, અને આ સાબિત થઈ ગયું વિકાસ કે ગુજરાતમાં શાંતિ અને સલામતી જ જોઈએ. ગુજરાતમાં યુવક કે યુવતી રાત્રે 2 વાગે પણ પોતાના ઘરની બહાર શાંતિથી નીકળી શકે. આ એવું ગુજરાત નથી કે જ્યાં લુખાગીરી ચાલે, આ એવું ગુજરાત નથી કે જ્યાં ગુંડાગર્દી ચાલે. અરે ગણેશ ગોંડલ હોય કે બીજા કોઈ પણ તુરમ ખાન, એક વખત સમજી લે કે ગુજરાત ફર્સ્ટ પણ આ તમામ લોકોને ખોટા પાડવાના, ઉઘાડા પાડવાના. તમે સારું કાર્ય કરશો, સમાજ સેવા કરશો તો અમે એ પણ બતાવીશું, પરંતુ તમારી લુખાગીરી અને દાદાગીરી ક્યારેય પણ ચલાવી ન શકાય. કારણ કે આ શાંતિનું ગુજરાત છે, આ ગાંધીનું ગુજરાત છે વિકાસ, અને એના જ માટે પોલીસે જે કાર્યવાહી કરી છે તે કાબિલિયત તારીફ છે. બિલકુલ, આભાર દીક્ષિત તમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો જે ગુજરાત પોલીસ છે, જે તેમનો લોગો છે સેવા, સુરક્ષા અને શાંતિ,
તેને જ અત્યારે જાણે કે અનુસરીને એક પ્રકારે એક દાખલો બેસાડ્યો છે કે ભલે તમે કોઈ પણ મોટા નેતા કેમ ના હો, કેમ તમારું વર્ચસ્વ આ એરિયામાં ન હોય, પરંતુ જો તમે અથવા તો તમારા પુત્ર કોઈ કાર્યવાહી આ રીતે જો કાયદો તોડે છે, કાયદાને ખિસ્સામાં લેવાનો પ્રયત્ન કરે છે, તો તેને જેલના સળિયા પાછળ ધકેલવા માટે પણ પોલીસ અહીંયા તત્પર ઊભી છે. ધર્મેશ ખાચર અમારી સાથે ફોનલાઈન પર જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. ધર્મેશ, અત્યારે જુનાગઢ એલસીબી પોલીસ સ્ટેશનની બહારના દ્રશ્યો આપણે જોયા હતા. હવે શું કાર્યવાહી થઈ શકે છે આગળ? બિલકુલ, તેમનો ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. અત્યારે કનેક્ટ નથી થઈ રહ્યા. ધર્મેશ અમારી સાથે જોડાયેલા છે. ધર્મેશ, જુનાગઢ એલસીબી પોલીસ સ્ટેશન તો હાલ લાવવામાં આવે છે, પરંતુ હવે આગળ શું કાર્યવાહી થઈ શકે? કોર્ટ પ્રોસિજરેબિલિટી થશે? ચોક્કસ. અત્યારે થોડી વારમાં જ એસપી સહિતની સત્તાવાર પુષ્ટિ પણ આવશે. કાર્યવાહી માટે આવતીકાલે કોર્ટમાં રજૂ કરશે. જેમ અન્ય 3 શખ્સોની સામે કાર્યવાહી થઈ છે, એમ 11માંથી મુખ્ય જેને કહી શકાય એ આરોપીમાં અત્યારે ગણેશ ગોંડલ છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે એ ડિવિઝન પોલીસ, એલસીબી જુનાગઢ અને અન્ય ટીમ, 5 ટીમો અલગ જેતપુર, જુનાગઢ, જસદણ અને ગોંડલમાં ધામા નાખીને હતી. એમાં એને સફળતા મળી છે. ભલે રાજકીય વર્ગની વાત હોય, પરંતુ જેને કહી શકાય કે ગુરુવાર સુધીનું અલ્ટિમેટમ દલિત સમાજનું જે હતું કે ભાઈ ત્યાં સુધી નહીં પકડો, ત્યાં સુધી અમે ગોંડલમાં અને જુનાગઢમાં કાર્યક્રમ કરશું. ને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે જુનાગઢ પોલીસે પોતાનું આ મિશન પૂરું કર્યું છે અને જેને કહી શકાય કે સૌરાષ્ટ્ર માટે અત્યારે જે આપણે ફીડબેક મળી રહ્યા છે કે જુનાગઢ પોલીસે એ ડિવિઝનમાં તટસ્થતાથી ફરિયાદ લીધી. ફરિયાદી રાજુ સોલંકી પણ તટસ્થ રહ્યો, પણ ઉલટાનું જે ગિરીશ કોટેચાએ જે ઓડિયો કર્યો એ થોડો અજુગતો કહેવાય, એ વ્યાજબી નથી. અને બીજી વાત મેં તમને કીધું કે જયરાજસિંહ જાડેજા એક સેવક હતા, જાહેર સેવક હતા, તો એને બીજે જ દિવસે જઈને એમના પુત્રને, તો આ વસ્તુ વધુ ન બનત. આ જે બનાવો બને છે એની પાછળની આ જવાબદારી છે. પણ અત્યારે જુનાગઢ પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવાનું કીધું છે. ને હવે જ્યારે આ થયું છે તો અન્ય બનાવો પણ ખુલે એવી મને શક્યતા દેખાય. કારણ ગણેશગઢ એટલે ગોંડલ ગણેશગઢની ઓફિસમાં લઈ જઈને માર માર્યો છે. એટલે આ બધું જ જે છે તમે કહો અપહરણ કરો, જે ગણેશગઢમાં લઈ ગયા હતા, કદાચ ત્યાંના સીસીટીવી પણ બહાર આવી શકે છે. ત્યાં સીસીટીવી લાગેલા જ હશે ને ત્યાં જે રીતે અને જે વિડીયો બનાવ્યો તો કઈ રીતે તેની સાથે અત્યાચાર ગુજારવામાં આવ્યો, માનસિક રીતે જે હેરાન કરવામાં આવ્યું છે, તે બધી વિગતો પણ બહાર આવશે. ચોક્કસ. પોલીસ સૂત્રોએ કીધું કે ટોલ નાકાથી માંડીને ઓફિસ સુધીના સીસીટીવી કબજે કરી લીધા, તમામ પુરાવા એકત્રિત કરી લીધા પછી પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે. એથી કડકમાં કડક પગલાં થાય એવું દલિત સમાજના ખુદ ફરિયાદીને તો હતી, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી હોય કે અન્ય લોકોએ પણ અલ્ટિમેટમ આપ્યું હતું. અને જુનાગઢમાં જે દલિત સમાજના અગ્રણીઓ બીજે જ દિવસે જે આવેદન આપ્યું હતું એમાં ઉલ્લેખ કર્યો હતો કે આ વસ્તુ દબાવી ન જોઈએ, કે જે રાજકોટમાં કે ગોંડલમાં બન્યું હોય તો થયું ન હોત. પણ ગુજરાત પોલીસે એટલે ચેનલે આપણા વિવેક સરે જે કીધું એમ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આવ્યાની જે કામગીરી છે એ દરમિયાન પોલીસની નિષ્પક્ષતા પણ અહીં જોવા મળી રહી છે. બિલકુલ. અને પોલીસે જે કાર્યવાહી કરી છે, જુનાગઢ એલસીબીએ જે આરોપીને ઝડપ્યા હતા, 3 આરોપી, તે વિશે પણ વિગત આપી દઈએ. જે આખા ગુનામાં જે કાર વાપરવામાં આવી હતી તે કાર તો જપ્ત થઈ છે. સાથે અતુલ કઠેરિયા, ફૈઝલ ઉર્ફે પાવલી હુસેનભાઈ પરમાર અને ઇકબાલ હારૂન ગોગદાની, તેની પણ ધરપકડ કરી છે. અને સાથે સાથે આ ગણેશ ગોંડલની પણ ધરપકડ થઈ. વિકાસ, આમાં જે 3 શખ્સો પકડાયા હતા એમાં જે આપણી પ્રેસ કોન્ફરન્સ હતી પોલીસ અધિકારીની, એને કીધું કે આ 3 જણને એવું બોલે કે આજે એક જણને ઉઠાવવાનો છે એટલે તમે આવી જાઓ. એટલે કેમ ઉઠાવવાનો, શું, એમને પણ ખબર નથી. એટલે આખી ગેંગ વોર જેવું કહેવાય કે તમે 11 જણને લઈ અને 3-4 ગાડીઓમાં વૈભવી કાર નંબર વગરની ટોલ નાકાને ગમે એમ કરીને દરવાજો ઉપાડીને તમારે નીકળી જવું, આ દાદાગીરીનું તમે વરવું સ્વરૂપ આપ્યું હતું. અને એટલે જ આ પોલીસ કડક બની, જુનાગઢ પોલીસ કડક બની, એસપી હર્ષદ મહેતા કડક બન્યા અને એ ડિવિઝન પોલીસ એલસીબી આ તમામે 3 દિવસથી, આમ તો 5 દિવસથી આ કાર્યવાહી હતી, પણ 3 દિવસ તો ગોંડલમાં, જસદણમાં અને જેતપુરમાં ધામા નાખી પડ્યા હતા. અને અત્યારે આ સમાચાર મળી રહ્યા છે ગુજરાત ફર્સ્ટે હમણાં જ બતાડ્યું કે ત્યાંની લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે લઈ આવવામાં આવ્યા છે. એમની સાથેના કોઈ સાથીદારો પણ ઝડપાયા છે. હવે આખી વિગત આવશે કે કઈ રીતે ક્યાં લઈ ગયા હતા, જેને કહી શકાય કે એટ્રોસિટીનો આખો ગુનો છે. એટલે એની તપાસ SC/STના સેલના જે અધિકારી છે એ કરી રહ્યા છે. આ તમામ વિગતો અત્યારે બહાર આવશે. પણ ગુજરાત ફર્સ્ટ ઉપર આપણે હમણાં જોયું કે દર્શકોને આપણે બતાડીએ કે એલસીબીમાં હમણાં જે લઈ આવ્યા હતા અને અત્યારે જ આ જે કહી શકાય કે થોડા સાંજના સમયે એમને સકંજામાં લીધો. એટલે એના દ્રશ્યો પરથી જે સીધું સાબિત થાય છે કે તેનો જે રૂવાબ હતો એ બધો રૂવાબ ઉતરી ગયો છે. જેટલી પણ તેની નિર્લજ્જતા હતી બધી ગાયબ થઈ ગઈ છે. કારણ કે જે એણે અહીંયા દેખાવ કર્યો હતો, અહીંયા ભલે MLA ના પુત્ર હોય, તેને અવશ્ય કે આપણા
ખિસ્સામાં કાયદો છે, પરંતુ કાયદો શું છે અત્યારે તે કાયદાનું ભાન ગુજરાત પોલીસે કરાવ્યું છે. ધર્મેશ ખાચર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ધર્મેશ, હાલ આપની પાસે શું હતું અપડેટ? કારણ કે જુનાગઢ એલસીબી પોલીસ સ્ટેશનના દ્રશ્યો જોયા કે જ્યાં ગણેશ ગોંડલને લાવવામાં આવ્યો હતો. એ ચોક્કસ માહિતી આપી દઉં કે હાલ જુનાગઢની જે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી ઓફિસ છે ત્યાં લઈ આવવામાં આવ્યા છે અને હાલ મીડિયાને અંદર પ્રવેશ આપવામાં નથી આપતો, પરંતુ તેને હાલ પૂછપરછ માટે અંદર લઈ જવામાં આવ્યા છે. અને ધર્મેશ, એ પણ જણાવો કે અગાઉ જે 3 આરોપી ઝડપવામાં આવ્યા હતા તેમની સામે આ 2-3 દિવસમાં શું કાર્યવાહી થઈ છે? એ ચોક્કસથી જણાવી દઉં કે તેમની અટકાયત કરી તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેમની સામે જે તપાસ કરવામાં આવી રહી છે અને તેને રિમાન્ડ પણ લેવામાં આવ્યા છે. જી બિલકુલ બિલકુલ, આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ. એટલે હવે કોર્ટની આગળની કાર્યવાહી થશે, પરંતુ જે રૂવાબા હતો ગણેશ ગોંડલનો તે ચોક્કસથી ઉતરી ગયો છે. મગજમાં જે રાય ભરાયેલી હશે કે પોલીસ તો અમારું શું કરી લેવાની, અહીંયા તો અમારા પિતાશ્રીનું અહીંયા વર્ચસ્વ છે, તે બધું મગજમાંથી કદાચ હવે નીકળી ગયો છે. વિકાસ, મને એક બીજો પ્રશ્ન પણ થાય છે કે અત્યારે તમામ ઇલેક્ટ્રોનિક ડિજિટલ યુગમાં સીસીટીવી તો બધું તીસરી આંખ જ છે. તો તમે જ્યાંથી રાતના 2 વાગે 2:30 વાગે એમને લઈને નીકળ્યા કે એને પાછા મૂકવા ગયા, એ સીસીટીવીમાં આવી ગયું છે. તમે જે ટોલ નથી ભરતા અને દાદાગીરીથી તમે ઉપાડીને હવે આવી રીતે તો ટોલ ના 3-4 નાકા આવે છે ત્યાં જુનાગઢથી રાજકોટ વચ્ચે. તો આ પીઠડિયા ટોલ નાકું છે, આ જે સીસીટીવી આપણે જોયા પીઠડિયાનું છે, પીઠડિયા ટોલ નાકું છે, એટલે જેતપુર પાસેનું. હવે ત્યાં તમે આ બધું જ તમારા દ્રશ્યમાં છે, એટલે ગણેશગઢમાં પણ કદાચ તમે જે લઈ ગયા છો એ પણ સીસીટીવીમાં હશે, કારણ કે નાનું ગામ હોય કે મોટું નગર હોય, સીસીટીવીની બાદ નજર છે. અને આવા સંજોગોમાં એક નાની વાતમાં આમ તમે કહો તો કે વાહન ચલાવવાની બાબતમાં કોઈ કદાચ કંઈ ઠપકો આપ્યો હોય તો એ ભવિષ્યની તરીકે બોલાચાલી થઈ પણ હોય, પણ એ બોલાચાલીનો ખ્યાલ રાખીને બીજે દી લઈ જાઓ. એમ લે કે તું મને કઈ રીતે કહી શકે, અને મને મગજમાં રાય હશે ને કે ભાઈ તારી હિંમત જ કેવી રીતે થઈ મને આવું કહેવા. જ્યાં નેતાઓની અવર જવર હોય એટલે એના દીકરાને તો એવો જ હોય. પિતા પૂર્વ ધારાસભ્ય, માતા ભાજપના વર્તમાન ધારાસભ્ય, અને હમણાં જેના પિતા કેન્દ્રીય મંત્રીના જે એની બબાલ થઈ હતી એનું સમાધાન કરાવતા હોય એને એમ કે આખું જે ભાજપ છે અમારી સાથે છે, તો મગજમાં રાય હોવાની. હા, બસ એ જ કહું છું ને કે પુત્રને તો એવું જ હોય કે પિતા હમણાં જ તાજેતરમાં અમે તો સંમેલન બોલાવ્યું હતું, અમે તો આખા પ્રકરણમાં હતા, પરંતુ કાયદો કાયદાનું કામ કરે જ છે અને તમે જે અસલિયત હોય એ તમે બતાડો તેની સામે પોલીસ કાર્યવાહી થાય છે. બિલકુલ, જે પીડિતના પિતા છે રાજુભાઈ સોલંકી તે પણ આપણી સાથે જોડાઈ ગયા છે. રાજુભાઈ, તમે જે માંગ કરતા હતા કે આરોપીની ધરપકડ થવી જોઈએ, ગણેશ ગોંડલ તેની જુનાગઢ એલસીબીએ ધરપકડ કરી લીધી છે, હવે આપની આગળ શું માંગ છે? કારણ કે ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. ગણેશ ગોંડલની ધરપકડ કરવાથી અમારું આંદોલન છે એ કઈ સમેટાતું નથી. હવે અમારી માંગ ગણેશ ગોંડલની 15 દિવસની રિમાઇન્ડ માંગે, એના માટે સ્પેશિયલ કોર્ટની રચના કરવામાં આવે અને અમને સરકારશ્રી તરફથી સ્પેશિયલ વકીલ આપવામાં આવે. અચ્છા રાજુભાઈ, તમે કોને કોને રજૂઆત કરી આટલા દિવસોમાં? પોલીસ જે સ્થાનિક જે નેતાઓ છે કે પછી પોલીસ તંત્ર છે, ક્યાં ક્યાં રજૂઆત તમે કરી? અમે જુનાગઢ પોલીસ અને કલેક્ટર સિવાય કોઈને અમે રજૂઆત કરેલ નથી, કોઈ નેતાની અમે મદદ લઈ નથી. માત્ર અમારા દલિત સમાજના આગેવાનો, અમારા દલિત સમાજના ભાઈઓ બહેનોને પ્રયત્નથી આ બધું થયું છે. બિલકુલ, હાલ તો ગણેશ ગોંડલની ધરપકડ થઈ ચૂકી છે. રાજુભાઈ, કરીને પ્રેસ મીડિયાની મદદથી. જી રાજુભાઈ, હું ગુજરાત ફર્સ્ટમાંથી વાત કરું છું. હું આપને એ પૂછવા માંગુ છું કે હવે જ્યારે એની ધરપકડ પોલીસે તમે જે 11 જણ સામે કરાવી હતી કાર્યવાહી એફઆઈઆર, એની ધરપકડ અત્યારે થઈ છે એવા સમાચાર અમે પ્રસિદ્ધ કર્યા છે. આપ શું કહો છો? હવે આવતીકાલે કોઈ આમનું કોઈ નવું આપનું પગલું હશે કે શું? પોલીસની કામગીરીથી સંતોષ છે? પોલીસની કામગીરી સંતોષ છે, પણ અમારી કાલે એક જ માંગ હશે કે આને 15 દિવસની રિમાઇન્ડ માંગે પોલીસ. સ્પેશિયલ અમારી સરકાર તરફથી અમને સ્પેશિયલ વકીલ આપવામાં આવે અને આને 1 જ વર્ષની અંદર સજા આપવામાં આવે, એવી માંગ સાથે અમારું આંદોલન ચાલુ રહેશે. બિલકુલ, આપ માંગ કરી રહ્યા છો રાજુભાઈ, તે બરાબર છે, પરંતુ જે કોર્ટ હોય છે તે પુરાવાના આધારે બધાના આધારે કાર્યવાહી રિમાન્ડ આપતા હોય છે, તે પ્રમાણે રિમાન્ડ મળતા હોય છે. બીજી બાજુ જે પોલીસે કામ કરી છે તેને તો આ વખાણશું ખરા, કારણ કે તુરંત જ આવી ધરપકડ થઈ છે. પોલીસની કામગીરી અમે સંતુષ્ટ થઈ. બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રાજુભાઈ કહી રહ્યા છે કે 15 દિવસના રિમાન્ડ આપવામાં આવે, પરંતુ હવે પોલીસે કયા કયા પુરાવા એકત્ર કર્યા છે ધર્મેશ, તે મહત્વની કડી સાબિત થવાના છે, કારણ કે કોર્ટ પુરાવા જોવે છે,
પુરાવા જોયા બાદ જોવે છે કે આ આખો કેસ કેટલો ગંભીર છે, ત્યારબાદ જોઈને રિમાન્ડ આપે છે અને પછી આગળની કાર્યવાહી થતી હોય છે. પરંતુ પોલીસ હવે મહત્વના પુરાવા એકત્ર કરે તે પણ ખૂબ જ હવે પોલીસની કામગીરી વધી જવાની છે. ચોક્કસ કાયદો વ્યવસ્થાનું સુકાન સંભાળતા એસપી હર્ષદ મહેતા હોય ને અનુભવી અધિકારી તરીકે એમનું નામ પણ છે. સુરત હોય, બોટાદમાં હોય, બધે જ હર્ષદ મહેતાનું નામ પણ છે અને જુનાગઢમાં લાંબા સમયથી કાયદો વ્યવસ્થા માટે બહુ સરસ તટસ્થ કામગીરી છે અને આપણે જોઈએ છીએ એટલે સમાચારની રીતે જોઈએ છીએ. આપણે રૂબરૂ તો એમને મળતા નથી પણ વિઝ્યુઅલ આવે, એમના ન્યૂઝ આવે ઉપરથી. અત્યારે હું તમને એ જ કહું છું કે આ જ્યારે કેસ બન્યો એ ડિવિઝન પોલીસ મથકે જ્યારે એફઆઈઆર લીધી ત્યારે જ પુરાવા એકત્રિત કરી લીધા હતા. કારણ કે આ મોટા માથાનું, મેં આપને કીધું ને કે રાજકીય મોટા માથાના પુત્ર સામે જેમ આપણા ચેનલ હેડ સરે કીધું, વિવેક સરે, કે એની સામે પગલાં લેવા કે એની સામે એફઆઈઆર લેવા એ જ હિંમતનું કામ છે ને એ ગુજરાત પોલીસે અને જુનાગઢ પોલીસે કર્યું છે. એટલે એણે જ્યારથી એમને બોલાચાલી થઈ ત્યારથી માંડીને ગણેશગઢમાં એમને માર્યો, એને અપહરણ કર્યું, એને જેની હાલત કરી એ તમામ સીસીટીવીના પુરાવા કબજે કર્યા છે. એ પુરાવા સાથે રિમાન્ડ સહિતની માગણી કરશે અને મને તો અત્યારે એવું પણ દેખાય છે કે અન્ય ફરિયાદ પણ જો હોય તો એ પણ કદાચ આવતીકાલમાં થઈ પણ શકે. અન્ય ફરિયાદ પર ગણેશના કોઈ ત્રાસથી કે બિલકુલ સાથે ધર્મેશ, જે આખો મામલો દબાવવાનો પ્રયત્ન થયો હતો તે ખૂબ જ ગંભીર બાબત હતી અને આ ગિરીશ કોટેચા ખૂબ જ જુનાગઢનું મોટું નામ છે ને આવો મામલો દબાવવાનો પ્રયત્ન કરે એ ગેરવ્યાજબી છે. કઈ રીતે આખો મામલો દબાવવાનો પ્રયત્ન થયો હતો, ગિરીશ કોટેચા અને રાજુ સોલંકી વચ્ચે જે સંવાદ થયો હતો તે ફરી સાંભળી લઈએ. મજામાં બેટા? હા, મજા. રાજુ, કઈ તારે કોઈના છોકરાને કોઈ માથાકૂટ થઈ? મારા છોકરાને ગીતાબાનો છોકરો, જયરાજસિંહનો છોકરો અપહરણ કરી ગયો, માર્યો. જયરાજસિંહની ઘરવાળી માથે ઉભી એમ કીધી કે હું ધારાસભ્ય છું અને મારી નાખો, તમારું કાંઈ કુવામાં નાખી દો મારી. બરાબર, પૂરું કરાવો ને બાપા. ના પૂરું નહીં, બોલાવો, હું મારી લઉં ને ગણેશ ને પછી સમાધાન. બોલાવો, હાલો. અરે ભાઈ, તારે જે કઈ જોતું એ લઈ લેજે. એને બોલાવી લ્યો તમારે રિસોર્ટે, સમાધાન. બરાબર, તમારે રિસોર્ટે બોલાવો, હું લાકડી લઈને એને મારી, એને હું મારું પછી સમાધાન. હા મજામાં બેટા? હા, મજા. રાજુ, કઈ તારે કોઈના છોકરાને કોઈ માથાકૂટ થઈ? મારા છોકરાને ગીતાબાનો છોકરો, જયરાજસિંહનો છોકરો અપહરણ કરી ગયો, માર્યો. જયરાજસિંહની ઘરવાળી માથે ઉભી એમ કીધી કે હું ધારાસભ્ય છું અને મારી નાખો, તમારું કાંઈ કુવામાં નાખી દો મારી. બરાબર, પૂરું કરાવો ને બાપા. ના પૂરું નહીં, બોલાવો, હું મારી લઉં ને ગણેશ ને પછી સમાધાન. બોલાવો, હાલો. અરે ભાઈ, તારે જે કઈ જોતું એ લઈ લેજે. એને બોલાવી લ્યો તમારે રિસોર્ટે, સમાધાન. બરાબર, તમારે રિસોર્ટે બોલાવો, હું લાકડી લઈને એને મારી, એને હું મારું પછી સમાધાન. કઈ રીતે હેરાન થયો છે તે આપણે સમજી શકાય છે અને બીજી બાજુ કઈ રીતે કાયદો હાથમાં લીધો તે જે પીઠડિયા જે ટોલ બૂથ છે તેના સીસીટીવી આપણે જોયા. એક તો નંબર પ્લેટ વગરની જે ગાડી છે પસાર થાય છે, તમે જુઓ તેમાંથી એક યુવક બહાર નીકળે છે, ટોલ બૂથ ત્યાંથી હટાવી લે છે, એક બાદ એક 3 ગાડી અહીંયાથી નીકળી જાય છે જેની નંબર પ્લેટ નથી. એટલે મને એમ થાય છે કે આ પહેલી વારનું નહીં હોય ધર્મેશભાઈ, આ વારંવાર જ્યારે અહીંયાથી નીકળતા હશે ત્યારે ટોલ ટેક્સ તે ભરતા જ નહીં હોય અને આ રીતે જ તે ટોલ બૂથ તોડીને નીકળી જતા હશે. માણસ કહે ને કે દશા બેઠી હોય ને ત્યારે આવું થાય. આવું તો કેટલાય કદાચ નિર્દોષ ભોગ પણ બન્યા હશે. હું એમ માનું છું કે કદાચ જો નાની 100% બન્યું. રાજનેતાના પુત્રને આટલું પરાક્રમની જે છૂટ આપી એ બહુ મોટી વાત કહેવાય કે એને હિસાબે એની હિંમત પણ વધી હોય. આની સામે દાબ પણ હોવો જરૂરી છે કે તમારે એને અનુગામી તરીકે પસંદ કરવો હોય તો સારી વાત શીખવાડી જોઈએ. શીખવાડતા જ હશે, પરંતુ અહીંયા આપણે આ જોઈ શકીએ છીએ કે ટોલનો આવી ભૂલ કદાચ પહેલા કરી હશે ત્યારે ઠપકાર્યો અથવા તો તેને પંપાડ્યો, તેને ટપાર્યો નહીં હોય એના કારણે આવી બધી બીજી ત્રીજી ઘટના બની. એમ કહેતો એ રાજકોટ રૂરલની હદમાં થયું હશે એટલે ગોંડલમાં તો કોઈ ફરિયાદ લેતું નતું. આ તો જુનાગઢ પોલીસે અને જુનાગઢમાં દલિત સમાજના પુત્રને માર્યો, યુવા જે અગ્રણી પ્રમુખના, પછી આ એ ડિવિઝને અને આવા તટસ્થ અધિકારી પણ હોવા બહુ જરૂરી છે. એટલે હર્ષદ મહેતા જેવા એ અધિકારી પણ તટસ્થ હોવા જોઈએ, સાથે સાથે લોકોએ પણ પોતાને ન્યાય માટે અવાજ ઉઠાવવો એ જરૂરી છે. તે પણ આ ઘટનાથી આપણે સમજી શકીએ છીએ અને બની શકે કે અન્ય
અને બીજા લોકો પણ હવે કદાચ બહાર આવે, કારણ કે ગણેશ ગોંડલની ધરપકડ થઈ છે અને હવે અન્ય લોકો જે પ્રતાડિત થયા હતા ગણેશ ગોંડલના કારણે તે પણ કદાચ લોકો બહાર આવી શકે છે. અમારા આઉટપુટ હેડ મુફદ્દલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. મુફદ્દલ, પોલીસની જે સરાહનીય કામગીરી તો છે જ, પરંતુ અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે લોકોએ ન્યાય માટે અવાજ ઉઠાવવો પણ જરૂરી છે, ન્યાય માટે મક્કમ રહેવું પણ જરૂરી છે. ભલે ગમે તેવા મોટા રાજનેતાના પુત્ર કેમ ના હોય, ભલે લોકો મામલો દબાવવાનો પ્રયત્ન કેમ ના કરે. જો ગણેશ ગોંડલની ધરપકડથી 2-3 મુદ્દા બહુ જ ધ્યાનમાં આવે એવા છે, સીધા પોઈન્ટ્સ છે આ. એક તો હમણાં જ હજુ ક્ષત્રિય આંદોલન એક તીવ્ર ગતિએ પહોંચ્યું હતું અને ક્ષત્રિય સમાજનો એક આખો વર્ગ ખૂબ જ નારાજ હતો કે આ રીતની ઘટના બની અને એ પછી એમની જે માંગણી હતી એ પ્રમાણેનું થયું નહીં અને એમણે બધાએ સંગઠિત થઈને વિરોધ કર્યો. હવે આ આખી ઘટનામાં સૌથી મહત્વની વાત શું છે કે દલિત સમાજમાં ખૂબ જ આક્રોશ છે આ ઘટનાથી અને એ ત્યાંના જે સ્થાનિક આગેવાન પણ છે, દલિત સમાજના ત્યાંના સ્થાનિક પ્રમુખ પણ છે, એમના પિતાશ્રી જેમની સાથે આ ઘટના બની, પીડિતના પિતા, અને જે આંદોલનની ચીમકી આપવામાં આવી એટલે વધુ એક સામાજિક આંદોલન ગુજરાતમાં થાય એવું ચિત્ર તૈયાર થતું હતું. પણ એ એક પોઈન્ટ છે, એ એક બાજુ છે. બીજી બાજુ એ પણ છે કે ઈચ્છા શક્તિ હોય તો થઈ શકે. રાજ્ય સરકારે આ જે પગલું ભર્યું છે ઈચ્છા શક્તિ દેખાડી છે ગણેશ ગોંડલની ધરપકડ કરીને. કેમ કે તમે જુઓ, કોઈ પણ રાજકીય આગેવાન અને એના પુત્રની સામે કોઈ ફરિયાદ થાય ત્યારે આપણે ભૂતકાળમાં જોયું છે કે મામલો દબાવવાના પ્રયાસો વધારે થતા હોય છે. અહીંયા એવું કશું હજુ થયું નહોતું. વાત હતી કે એમના જે સમાજના કેટલાક લોકોએ સાથે આવીને કહ્યું હતું કે અમે ખૂબ જ આક્રોશિત છીએ, પગલાં લેવા જોઈએ, અને આટલી વાત તુરંત સરકારે સાંભળી. તમે શરૂઆતમાં તમે પણ કહ્યું કે આખો ઘટનાક્રમ જુઓ, જ્યારે આ ઘટના બની તરત એમાં પોલીસ ફરિયાદ નોંધાઈ, એ પણ ખૂબ જ ટૂંકા સમયગાળામાં થયું. આપણે એવું જોયું છે ભૂતકાળમાં કે રાજકીય આગેવાનોના સંતાનો હોય તો પોલીસ ફરિયાદ જ નથી નોંધાતી. વ્યક્તિને ક્યાં જવું પડે? સીપી ઓફિસે જવું પડે, એમને રજૂઆત કરવી પડે કે ફલાણી પોલીસના હદમાં આ કિસ્સો બન્યો છે, પોલીસ કેસ દાખલ નથી કરતી, ફરિયાદ નથી લેતી, એફઆઈઆર નથી લખતી. પછી શું કરે? વ્યક્તિ અરજી આપીને સંતોષ માની લે, એટલે મામલો પછી એ રીતે અટકી જતો હોય છે. અહીંયા પોલીસ ફરિયાદ થવાનો સમયગાળો પણ ખૂબ જ નજીવા સમયગાળામાં પોલીસ ફરિયાદ થઈ. એ પછી તમે જુઓ, તરત એના જે સાથી જેમના ઉપર આરોપ હતો એવા એમના સાથીદારોની તરત જ ધરપકડ થઈ ગઈ. અને ગણેશ ગોંડલની વાત છે જ્યાં સુધી, તો એની સર્ચમાં જ હતી પોલીસ અને ખૂબ જ ગંભીર કલમો લાગી હતી, એટ્રોસિટીની પણ કલમ લાગી હતી. એટલે પોલીસની જે કાર્યવાહી છે ખરેખર ગૃહમંત્રી હર્ષભાઈને પણ અભિનંદન આપવા પડે. અને સાથે સાથે આ પ્રકારની તમામ ઘટનામાં જો રાજ્ય સરકાર, ગૃહ વિભાગ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ જ પ્રકારની ઈચ્છા શક્તિ દર્શાવીને આવા આરોપીઓને ઠેકાણે પાડે ને તો એક આખું ચિત્ર ઊભું થશે સમાજમાં કે કાયદો હાથમાં લે એ વ્યક્તિ ભલે ગમે તેવો ચમરબંધી હોય, એને છોડવામાં નહીં આવે. એટલે એ પ્રકારનું ઉદાહરણ અત્યારે પોલીસ બેસાડી રહી છે. એ ખૂબ જ સારી વાત છે, સારી બાબત છે સમાજ માટે થઈને પણ. અને આના પછીની જે કોન્સિક્વન્સીસ છે એમાં પણ પોલીસ એ જ પ્રકારે કામગીરી કરે જે આ ઘટના બન્યા બાદ અત્યાર સુધી પોલીસે કરી છે. વિકાસ, એટલે આશા એ જ છે કે હવે જે પોલીસે કામગીરી કરી છે આવી જ કડકમાં કડક કાર્યવાહી શરૂ રહે અને કોઈ પણ હિસાબે ભલે મામલો દબાવવાનો પ્રયત્ન થાય, ઘણા બધા ફોન કોલ પણ આવશે, પરંતુ તે બાબતે ચોક્કસથી આ સમાજ જે પરિવાર છે તેને ન્યાય મળી રહે તે જરૂરી છે. અને જે આખો જે ઘટનાક્રમ છે 30 મેના રોજ આખી જે ઘટના સર્જાઈ હતી તે આપણે તમને સૌને જણાવ્યું હતું કે 30 મેના રોજ આખી રાતના રોજ આ ઘટના બની હતી કે જ્યારે રાજુ સોલંકી અને તેમના જે પુત્ર છે તે પસાર થઈ રહ્યા હતા ખાડવા ચોકમાંથી, ત્યારે પાછળથી એક 4 વ્હીલર કાર આવી અને પછી ત્યારે ગાડી કેમ આવી ચલાવો છો તેને લઈને થોડી રકઝક થઈ હતી. આ મામલો ત્યાં પહોંચી ગયો હતો, પરંતુ આ મામલો ત્યાં પત્યા બાદ પછી રાજુ સોલંકી ઘરે જતા રહ્યા. ત્યારબાદ 10-15 જેટલા શખ્સો રાજુ સોલંકીના ઘરે જાય છે અને ત્યાં તેમનો જે પુત્ર છે તેને કેટલાક લોકો તેનું અપહરણ કરીને ત્યાંથી જતા રહે છે. અને અપહરણ કર્યા બાદ ન માત્ર અપહરણ કર્યું, પરંતુ રસ્તામાં આવતા જે ટોલબૂથ છે તેને પણ તોડવામાં આવ્યા હતા. અને જે પુત્ર છે રાજુ સોલંકીના પુત્ર છે તેમને ગણેશગઢમાં લઈ જઈને તેને નગ્ન કર્યો, તેને માર માર્યો, જાતિ વિષયક તેને શબ્દ બોલ્યા હતા અને પછી તેને કોંગ્રેસમાંથી, એનએસયુમાંથી રાજીનામું આપવાની તેને ચીમકી ધમકી આપી હતી. ને તો તારો આ વિડીયો વાયરલ કરી દઈશ તેવું કહેવામાં આવ્યું હતું. પછી આખો જે મામલો સામે આવ્યા બાદ, સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી છે અને હવે આજે 5 જૂનના રોજ ગણેશ ગોંડલની ધરપકડ થઈ છે. આશા રાખીએ કે આ પરિવારને ન્યાય મળી રહે. રોકાઈશું નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ગુજરાત.